તો ગાઈસ તમે જુઓ આજે તો તુલસી પૂજન થઈ રહ્યું છે ઘરે. મમ્મી તુલસી પૂજન કરે છે, ભાઈ પણ ઊભો છે પાયન. આજ કઈ રીતે તુલસી પૂજન કઈ ખબર ના પડી. આજે તુલસી વિવાસી. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આઈ હોપ તમે બધા મસ્ત છો અને સ્વસ્થ છો. તો ગાઈસ આજે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે 2 વાગે, કારણ કે એટલું બધું કામ હતું તો બ્લોગ સ્ટાર્ટ કરવાનો ટાઈમ આપણને ના મળ્યો, એટલા માટે આપણે બપોર પછી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અને આજે આપણે આખો દિવસ સેડલિંગ અને ડ્રિલિંગનું કામ કરવાનું છે. અને બપોર પહેલાં આપણે દોરી મારી હતી અને બપોર પહેલાં અડધું ડ્રિલિંગ કર્યું હતું અને બપોર પછી પણ આપણે અડધું ડ્રિલિંગ કરવાનું છે અને સેડલિંગ કરવાનું છે. તો ગાઈસ અહીંયા ખૂબ બધા વાંદરા આવ્યા છે. હું તમને વાંદરા બતાવું, ચલો. એટલા બધા વાંદરા છે ને, બચ્ચા છે અને નાના નાના. તો ગાઈસ તમે જુઓ કેટલા બધા વાંદરા બેઠા છે. એક તો પેલા ઉપર ચડી રહ્યો, હવે એ નીચે ઉતરે, જાય જાય જાય. બચ્યું હવે નીચે તો બચ્યું ગાઈસ. તો ગાઈસ તમે જોઈ શકો છો, આ કારીગર અમારે નવો આવ્યો છે. આ ભાઈ અમારે ટ્યુબલાઇટો મારે છે અને આ બધી પ્લેટો મારે છે આ ટાઈપની. તો ગાઈસ આ ભાઈ પણ અમારે ઉપરની પ્લેટો મારે છે અને ટ્યુબલાઇટો મારે છે. સામે તમે જુઓ આ પ્લેટો અને ટ્યુબલાઇટો એને મારેલી છે. આ પ્લેટ ને ટ્યુબલાઇટ એને મારેલી છે, આ ભાઈએ મારેલી છે. અબિયા લૂંઠ્યો છે એટલે હવે મસ્ત મોઢું બુજી ધોશે અને પછી કામ સ્ટાર્ટ કરશે. હવે આપણે જઈએ નીચે જઈ અને ડ્રિલિંગ ચાલુ કરશે. ચલો. તો ગાઈસ અમારે ડ્રિલિંગ બધું પતી ગયું છે અને હવે અમારે વાયરિંગ સ્ટાર્ટ કરવું છે 5 વાગે. આખો દિવસ ડ્રિલિંગ કર્યું અને હવે સાંજે 5 વાગે અમે વાયરિંગ ચાલુ કરવાના છીએ. હું અને હિતેશ બંને જણા વાયરિંગ સ્ટાર્ટ કરી દઈએ, જે થાય. તો ગાઈસ પહેલાં પણ જૂના જમાનાની અંદર આ ટાઈપની પ્લેટો મારતા હતા. તો ગાઈસ પહેલાં જૂના જમાનાની અંદર જે પ્લેટો મારતા હતા, સ્ક્રૂ ભડે ચડાવતા અને ઓપન પ્લેટો મારતા હતા. અત્યારે પણ સરકારીની અંદર અમે આ જ મારીએ છીએ. તમે જુઓ પ્લેટો ભરીને અને આ ટાઈપની પ્લેટો બનાવીને અને મારવાની આપણે. અને આ પ્લેટ છે એ પંખાની અંદર યુઝ થાય છે. એને વચ્ચે કટિંગ કરાવી દે અને બે સાઈડ 2 સ્ક્રૂ મારવા માટે હોલ પડાવી દેવાના અને આ પંખાની પ્લેટ. તો ગાઈસ અમે બધો વાયર લાવી દીધો છે અહીંયા, તમે જુઓ. અને હિતેશ પણ આવી ગયો, તૈયાર થઈ ગયો પાઇપલાઇન વાયરિંગ કરવા માટે. પાઇપો પણ બધી લાવી દીધી છે અને એના સેડલ પણ મારવાના છે, એ લાવી દીધા છે. અને અહીંયાથી વાયરિંગ સ્ટાર્ટ કરવાનું છે એ સામે સુધી. આ બોર્ડ છે એની સર્કિટો ખેંચવાની છે આપણે. તો ગાઈસ અત્યારે અમે ખાલી આટલું જ ફિટિંગ કર્યું, વધારે ફિટિંગ કર્યું નહીં, કારણ કે અંધારું થઈ ગયું હતું એટલા માટે. અને સામે સર્કિટ મૂકી છે અને અહીંયા સર્કિટ લાઇટ મૂકી છે. બીજું ફિટિંગ કાલે કરીશું. તો ગાઈસ અમારે બધા કારીગરો સામાન મૂકેલા છે અને આ ભાઈ અમારા જાલમભાઈ સામાન મૂકેલા છે. ઘોડો ઉપાડીને આવ્યા. થાતી જો મારો મિત્ર, એ સાચી વાત છે. હવે તો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો લે. તો ગાઈસ હવે થોડોક સામાન મૂકવાનો રહ્યો છે, એ પણ અમારે જાલમભાઈ, હું અને બધા ભેગા થઈ મૂકી દઈએ. તો ગાઈસ આજનું જે કામ હતું બધું એ આપણે પતી ગયું છે. અને સામાન જે ભેગો કરવાનો હતો એ સામાન પણ બધો ભેગો કરી નાખ્યો છે. અને હવે ધોઈ લઈએ હાથ પગ અને પછી નીકળીએ ડીસા. તો પહોંચી ગયા પણ ઘરે તુલસી પૂજા થઈ રહી છે. ચલો દેખતા આવીએ. તો ગાઈસ તમે જુઓ આજે તો તુલસી પૂજન થઈ રહ્યું છે ઘરે. મમ્મી તુલસી પૂજન કરે છે, ભાઈ પણ ઊભો છે પાયન. આજ કઈ રીતે તુલસી પૂજન કઈ ખબર ના પડી. આજે તુલસી વિવાસી. આજે હા, આજે ગાઈસ તુલસી વિવાસી એટલે મમ્મી તુલસીનું પૂજન કરે છે. તો ગાઈસ આજે હતા તુલસી વિવાહ અને તુલસી પૂજન હતું. તો મને તો ખબર નથી આજે કે તુલસી વિવાહ છે. તો ઘરે આવ્યો ત્યારે ખબર પડી. મમ્મી અને ભાઈ બંને જણા તુલસી પૂજન કરતા હતા. તો આપણે પણ અત્યારે તુલસી પૂજન કરવા માટે આનંદ આવી ગયો. અને હવે આપણે મસ્ત થઈ જઈએ પહેલાં ફ્રેશ. જમવાનું મસ્ત તૈયાર છે. જમવામાં બનાવ્યું છે મમ્મીએ ભાત, ટોમેટા આપ્યા છે અને રોટલી આપી છે. તો આ બ્લોગને હું અહીંયા એન્ડ કરું છું. અને આજે ગાઈસ આજે તો ખૂબ જ થાક લાગ્યો છે, કારણ કે આજે આખો દિવસ સવારમાં 9 વાગ્યાથી મળીને સાંજે 4:30 વાગ્યા સુધી નીચેના માળનું ડ્રિલિંગ મેં એકલે જ કર્યું છે. એટલે આજે તો બહુ જ થાક લાગ્યો છે. અને હવે આપણે કરીશું વિડીયો એડિટિંગ. આઈ હોપ તમારા આજનો વ્લોગ પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો લાઈક કરજો, ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને કાલે મળીશું ફરી નવા એક વ્લોગ સાથે. તબ તક બાય.